જય માતાજી વાલા ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં સ્વાગત છે. અને આજે આપણે ખેતરમાં આવ્યા છીએ અને આ વખતે આપણે બાજરીનું વાવેતર 10 વીઘા કરેલું છે અને બાજરી વાઢવાનું આપણે ચાલુ કર્યું છે. પણ વાલા ખેડૂત મિત્રો, હું તમને પહેલાં તો અમારી બાજરી જે વાઢી છે એ બતાવું છું. તો પહેલાં જોઈ લો અને પછી આપણે આગળ થોડી વાત કરીએ. તો જો વાલા ખેડૂત મિત્રો, આજે આપણો આ ભાગ વઢાઈ ગયો છે અને જો આ બાજુનો ભાગ ઊભો છે હજુ, અને આ આખું 5 વીઘાનું ખેતર બાકી પડ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે વાલા ખેડૂત મિત્રો, હું એમ કહેવા માગું છું મારા બધા ખેડૂત ભાઈઓને કે આ બાજરી તો આપણે આટલી બધી વાવી દીધી છે, બાજરી લણવાની પણ છે, પણ અત્યારે ગરમી એવી પડે છે ને સાહેબ કે ટક્કર નથી જલાતી. તમે વિચારો, અને જો કોઈ ખરી મજૂરીને ખરી મહેનતની કોઈ ખાતું હોય ને તો એ ખેડૂતનો દીકરો સાહેબ. પણ હવે ખેડૂતને પણ એટલી મુશ્કેલી થઈ ગઈ છે કે અમારે અહીંયા એટલા બધા ભૂંડ છે, તમે સાહેબ વિચારતા નહીં હોય ને એવો બગાડ બાજરીની અંદર કરે છે. તમે વિચાર કરો ખાલી, અહીંયા પછી તરીથી પણ વધારે 40-40નું ટોળું આવે છે અને બાજરી ભાગીને ગોઠો કરી નાખે છે. સાહેબ વિચારવા જેવું છે કે ખેડૂતની મહેનત ઉપર પણ જો પાણી ફરતું હોય ને તો પછી આ ભૂંડડાઓ ઉપર, અને જ્યારે વરસાદ રૂઠે ત્યારે પણ કાળો ખેર અને આવું થતું હોય છે સાહેબ. તમે જો આ ખાલી આ વાઢેલો પડ્યો છે અને સાહેબ પાથરે ભૂંડ ફરે છે. તમે વિચાર તો કરો સાહેબ મારા વાલા ખેડૂત ભાઈઓ. તો વાલા ખેડૂત મિત્રો, ખેડૂતનું કામ એટલું મુશ્કેલ છે, બહુ ખતરનાક કામ છે. ખરા પરસેવે ખરી મેં ઉનાળાની ગરમી પડતી હોય છે ને તોય ખેડૂતને કામ કરવું પડતું હોય છે અમારે. તમને અમે બતાવ્યું, તમે જોયા પેલી બાજરીમાંથી કૂતરા નીકળ્યા. જો આવું ને આવું હોય બોલો. આ પેલી બાજુ મૂજો તો જેટલા બધા ભૂંડ કાઢ્યા ને સાહેબ, વિચાર કરી જો તમે. આ જુઓ આખો પટ્ટો જોવો, જો હરા રાસ દેખાય તમને. આ જો બાજરી તો દેખાય. આ બધી હજુ 5 વીઘાનું વાવેતર તો હજુ ઊભું છે અને આ 5 વીઘા આપણે વાઢવાનું ચાલુ કરી દીધું છે. તો વાલા ખેડૂત મિત્રો કમેન્ટ કરજો. જય જવાન જય કિસાન વાલા મિત્રો, સપોર્ટ કરી શેર કરી દેજો મારા વાલા વિડીયોને. જય માતાજી.